મોરબી જિલ્લા ખાતે આશા વર્કર બહેનોનું આંદોલન ફરી પાછું સક્રિય થયું। આજરોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર બહેનો આવીને હંગામો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ સરકારને જગાવવાનો પ્રયત્ન કર્યો હતો કે પોતાની જૂની પડતર માંગણીઓને લઈને તાત્કાલિક કોઈ નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરી હતી અને આ સાથે સાથે અનોખો વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તમામ બહેનોએ રાસ રમીને વિરોધ પ્રદર્શન કર્યો હતો। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। મારું નામ હણ રૂપલબેન દિનેશભાઈ। હું આશા વર્કરમાં જોબ કરું છું, રંગપર પીએચસી ગામ બેલા। અમે અહીંયા આવેદનપત્ર દેવા માટે આજે બધા બહેનો એકઠા થયા છીએ જેથી અમારું શોષણ બંધ થાય। અમને 42 કાર્યક્રમ સરકારના છે જેના ઉપર બધા બહેનો તનતોડ મહેનત કરીને કામ કરે છે છતાં પણ પૂરતું મહેનતાણું મળતું નથી। તો સરકારને નમ્ર વિનંતી કે બધા બહેનોને કામ પ્રમાણે વેતન આપવામાં આવે અથવા તો કાં તો ફિક્સ પગારમાં લે અને ફિક્સ ટાઈમ કરે અમારા કામનો।